નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વૃદ્ધાશ્રમની કરી મુલાકાત, વડીલો જોડે ઉજવણી ધૂળેટી. હર્ષ સંઘવીનું નિવેદન, વૃદ્ધોએ દીકરા દીકરીના ચહેરા પર હસી લાવવાનું કાર્ય કરો. દરેકના જીવનમાં ખુશીના રંગ બની રહે. આજે વડીલો જોડે ખુશી વ્યક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. હોળીના પર્વ પર વડીલોના આશીર્વાદ મેળવ્યા. વડીલોના ચહેરા પર ખુશીના રંગ રહે તેવી શુભકામના પાઠવી. દરેકના જીવનમાં ખુશીના રંગ આવે તેવી પ્રાર્થના કરે છે. વર્ષમાં દરેક તહેવાર વડીલોને મળવા આવતો હોય છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. આજે વડીલોના આંખમાં આંસુ આવ્યા તે ખુશીના છે. યુદ્ધ અંગે નિવેદન આપ્યું કે આપના નાગરિકો પરત લાવવાની વ્યવસ્થા કરી છે. યુક્રેન વખતે પણ પીએમ મોદીએ વાતચીત કરીને દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું. આવી વિકટ પરિસ્થિતિ લોકોને મદદરૂપ કરવી તે વ્યવસ્થા કરવામાં આવી. હોળી ધૂળેટી આપણી પ્રાચીન પરંપરા છે. લોકો પરિવાર જોડે પર્વની ઉજવણી કરી રહ્યા છે, જે તમામને હું શુભકામના પાઠવું છું. આજે હોળી ધૂળેટીના આ પર્વમાં મારા સૌ વડીલો સાથે, જે વડીલોએ પોતાના આખા જીવનમાં ચપ્પલો ઘસીને દીકરા દીકરી યુવાનોના ચહેરા ઉપર હસી લાવવાનું કાર્ય કર્યું હોય, જેમનું આખું જીવન આપના સૌની ઉંમરના યુવાનોને માર્ગદર્શન આપ્યું હોય, અને એવા મારા વડીલો જોડે આજે વૃદ્ધાશ્રમમાં હોળીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને, અને મારા વડીલોના ચહેરા ઉપર આજ રંગબેરંગી, આજ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. તેમના આશીર્વાદ લીધા છે, અને આજ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોળીને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે, એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે, અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ.